મૈદરપુરા પોલીસે ઝાપા બજારમાં સોનીને પિસ્તોલ બતાવી લૂંટી લેનાર લૂંટારુઓને ઝડપી પાડ્યા છે। મૈદરપુરા પોલીસ મથકની હદમાં આવેલ ઝાપા બજાર ખાતે વ્યાજે રૂપિયા આપવાનું કામ કરતા વૃદ્ધ સોનીની દુકાનમાં ઘૂસી પિસ્તોલ બતાવી 68,000ની લૂંટ કરી ભાગી છૂટેલા બે લૂંટારુઓને મૈદરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। લૂંટારુઓ વૃદ્ધને બાંધીને માર મારી લૂંટ કરી ભાગી છૂટ્યા હતા। હાલ તો મૈદરપુરા પોલીસે લૂંટારુઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। ઝોન 3 વિસ્તાર સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાપા બજાર મેઇન રોડ ઉપર એક દુકાન આવેલી છે। દુકાન નંબર છે 4/3993, જે નામચંદ જી શાહ મની લેન્ડર્સના નામે ચાલે છે। આ દુકાનની અંદર સોના ચાંદીના ઘરેણાં મૂકીને લોન આપવાની આ લોકોનો મેઇન ધંધો છે। આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ શાહ, જેમની ઉંમર 78 વર્ષ છે, જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ 27/7/2024ના રોજ બપોરે 2 વાગે બનેલો હતો। આ બનાવની વિગત એવી હતી કે એક સોના જેવી ચેન હતી અને એ ગ્રાઉન્ડ ઉપર એમને લોન લેવા માટે આ કીર્તિભાઈ બાબુલાલ શાહને આપતા કીર્તિભાઈએ જણાવેલ કે આ ચેન ખોટી છે। આ વાતચીત દરમિયાન આ ઈસમોએ આ કીર્તિલાલ બાબુલાલ શાહને ધક્કો મારી પાડી દીધેલ અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ અને આ બે ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા ઈસમે એક પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી અને દુકાનના જે ડ્રોવર હતા એની અંદરથી 66,250 રૂપિયા રોકડા અને 30 ગ્રામ જેટલી ચાંદીની એક પાયલ, જેની કિંમત 2,000 જેવી થાય છે, એમ 68,250 રૂપિયાની લૂંટ કરેલી હતી। આની ફરિયાદ જ્યારે મૈદરપુરા પોલીસ સ્ટેશન પાસે આવી ત્યારે ગુનાની ગંભીરતા જોઈ તરત જ મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી ગઈ હતી અને મૈદરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયદીપ કાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દેવાંગભાઈ નારાયણભાઈને એક સ્પેસિફિક માહિતી મળેલ હતી અને એ માહિતીના આધારે પોલીસ બે ઈસમોની અટકાયત કરી છે। જેમાં બશીર ખાન ઇકબાલ ખાન પઠાણ, જે ભેસ્તાન ડિંડોલી ખાતેનો રહેવાસી છે, જેની ઉંમર 48 વર્ષ છે, અને બીજો સમીર શબીર સૈયદ, જેની ઉંમર 26 વર્ષ છે, જે સગરામપુરા તલાવડી અઠવા ખાતેનો રહેવાસી છે। આ બંને ઈસમોની ઘનિષ્ઠ પૂછપરછ પોલીસ દ્વારા કરતા બંને આ ગુનો કરેલો છે તે કબૂલેલું છે અને તેમની પાસેથી ગુનાના કામે વપરાયેલ છરો અને પિસ્તોલ જેવું દેખાતું એક ગેસ લાઇટર કબજે કરેલ છે અને એ સિવાય 37,000 રૂપિયા રોકડા પણ તેમની પાસેથી રિકવર કરેલા છે। બંને ઈસમોની અટકાયત કરી ફર્ધર રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને આગળ જે કંઈ રિકવરી બાકી છે એના માટે પોલીસ પ્રયત્ન